બનાસકાંઠામાં બટાકાનું વાવેતર કરનારા ખેડૂતો જેમની મુશ્કેલીમાં થયો છે વધારો। કારણ છે બટાકાનો સંગ્રહ કરવા માટે ખેડૂતોને હવે કોલ્ડ સ્ટોરેજનું વધુ ભાડું ચૂકવવું પડશે। બનાસકાંઠા જિલ્લામાં 199 કોલ્ડ સ્ટોરેજ છે, જેમાં સંચાલકોની 3 દિવસ પહેલા બેઠક મળી, જેમાં વર્ષ 2024 માટે ભાડું નક્કી કરવામાં આવ્યું। ભાડામાં 50 કિલોના પ્રતિ કટ્ટાએ 10 રૂપિયાનો વધારો કરાયો। આ સાથે જ પ્રતિ કટ્ટાએ 12.5 રૂપિયા ગ્રેડિંગ ચાર્જ અલગથી વસૂલવાનો પણ નિર્ણય લેવાયો। કોલ્ડ સ્ટોરેજના સંચાલકોના મતે મજૂરી ખર્ચ અને વીજ બિલ વધારવાના કારણે તેમને ભાડામાં વધારો કરવો પડ્યો। તો ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે કોલ્ડ સ્ટોરેજના સંચાલકો કોઈને કોઈ રીતે ભાડામાં વધારો કરે છે। ખેડૂતોએ સરકારને અપીલ કરી કે સરકાર કોલ્ડ સ્ટોરેજ બનાવે, જેથી ખેડૂતોને ફાયદો થઈ શકે। બનાસકાંઠાના 199 કોલ્ડ સ્ટોરેજમાં 3 કરોડ 15 લાખ કટ્ટાના સંગ્રહની ક્ષમતા છે। ભાડું વધતા હવે ખેડૂતોને આ વર્ષે 31 કરોડ 50 લાખ વધુ ચૂકવવા પડશે। ખેડૂતોને એ લોકો કંઈ પૂછતા નથી, એટલે એ લોકો એમના જ હિતમાં નિર્ણયો કરતા હોય, ખેડૂતનું હિત વિચારતા નથી। ખેડૂતો દિવસે દિવસે બટાકામાં ભાવ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળતા નથી, ખેડૂત નુકસાનમાં જાય છે। ગયા વખતે એ લોકો કંઈક નવા નિયમો કર્યા હતા, તો ખેડૂતોએ અપનાવ્યા। આ વખતે હવે કટ્ટા પાછળ 10 રૂપિયા ખર્ચ વધ્યો છે, તો મૂળ હવે બટાકામાં તો ભાવ વધતા નથી, અને પાછળ એને બટાકાને પાછળ અવેરવામાં જે ખર્ચ થાય છે એ દિવસે ને દિવસે વધતો જાય છે। તો આ ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર નથી।